ડભોઈ પોલીસની સરાહનીય કામગીરી માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત 300 વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપ્યા। ડભોઈ વર્ષ 2026ના પ્રારંભે સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડભોઈ પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે ડભોઈ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે। ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈના વ્યસ્ત ગણાતા સિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને અટકાવી તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। 300 જેટલા વાહનો પર સેફટી ગાર્ડનું ઇન્સ્ટોલેશન, ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની કાચ પાયેલી ધારદાર દોરી રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોના ગળામાં આવી જતી હોય છે, જેના કારણે ભૂતકાળમાં ગંભીર ઇજાઓ અને મૃત્યુના અનેક બનાવો બન્યા છે। આ જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ડભોઈ પોલીસ દ્વારા આશરે 300 જેટલા ટુ વ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને દોરીથી સાવધાન રહેવા માટે સમજણ આપવામાં આવી હતી। આ કામગીરી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સેવાના ભાવથી કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફની સક્રિય કામગીરી આ માનવતાવાદી કાર્યમાં ડભોઈ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ, કોન્સ્ટેબલ ભાઈલાલભાઈ, હસમુખભાઈ, નાગજીભાઈ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફે ખડે પગે રહીને સેવા આપી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સામાજિક જાગૃતિની કામગીરીને નગરજનોએ ઉમળકાભેર વધાવી હતી। લોકમુખી પ્રશંસા અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પોલીસ માત્ર દંડકીય કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે, પરંતુ ડભોઈ પોલીસે નાગરિકોના જીવ બચાવવા માટે સામે ચાલીને સુરક્ષા કવચ પૂરું પાડતા લોકોમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે। વાહન ચાલકોએ પણ આ પહેલ બદલ ડભોઈ પોલીસનો આભાર માન્યો હતો। ચાલો, આજ રોજ ડભોઈ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે। સેફટી ગાર્ડ લગભગ 200 થી 300 જેટલા ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે। ઉત્તરાયણ નિમિત્તે જે દોરીના કારણે ગળું કપાવાનું તેમજ શરીરના કોઈ પણ ભાગે કપાવાના ડરના કારણે આજરોજ સિનોર ચોકડી ખાતે સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે।